જો મિલન, હા હું તને એક વાત કરું, ધ્યાનથી સાંભળજે. સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરાય તને ખબર છે? જો એક પેલું, જો બાળકોના જન્મદિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી, બાળકનો જન્મ હોય એ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી બાળકોને લાંબુ આયુષ મળે છે. શું મળે છે? લાંબુ આયુષ મળે છે. બીજું, દરેક પૂર્ણિમાના દિવસે ઘરમાં સત્યનારાયણની કથા કરવાનો પાઠ કરવાથી સુખ અને શાંતિ આવે છે. બરાબર. 3, શાંતિ આવે છે. 3, દુકાન કે ઓફિસમાં સત્યનારાયણની કથા કરવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે. ભીમો રાશમી. 4, લગ્ન પછી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી દાંપત્ય જીવન સુખમય બને છે. સૂતક પછી ઘરમાં કથા કરવાથી ઘર ફરી શુદ્ધ થાય છે. ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો. હર હર મહાદેવ. હર